Good morning all of you. Into the previous lecture, we will discuss about 5 layers of OSI reference model. Okay, today I will discuss about 6th layer of OSI reference model, that is presentation layer. Okay, let's see. This is the 6th layer of OSI reference model. This layer deals with syntax semantics of the data exchange between two devices. It transforms the data in the format that will be accepted by the application layer. પ્રેઝન્ટેશન લેયર છે એ 6th લેયર છે OSI રેફરન્સ મોડેલનું. આ જે લેયર છે શું વર્ક કરે છે? ડેટાને પ્રેઝન્ટ કરવાનું વર્ક કરે છે, જે પ્રોપર સિન્ટેક્સ પ્રોવાઈડ કરે છે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ એક્સચેન્જ કરવા માટે. અને એમનું જે ફોર્મેટ છે, ડેટાનું ફોર્મેટ છે, કયા ટાઈપનું હશે? એપ્લિકેશન લેયર જે ટાઈપનું ફોર્મેટ એક્સેપ્ટ કરે છે એ ટાઈપના ફોર્મેટની અંદર એ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ એક્સચેન્જ કરવાનું વર્ક કરે છે. તમે જોઈ શકો છો અહીંયા પ્રેઝન્ટેશન લેયર છે એ બીજા પણ ઘણા બધા ટાસ્ક પરફોર્મ કરે છે, જેમ કે એન્કોડિંગ કરવાનું વર્ક કરે છે, એન્ક્રિપ્શન કરવાનું વર્ક કરે છે, ડેટાને કમ્પ્રેસ કરવાનું વર્ક કરે છે. બરાબર, 6th લેયર છે OSI રેફરન્સ મોડેલનું. ફંક્શનિંગ ઓફ presentation layer is shown in this figure. Presentation layer receive data from application layer. એ ડેટા એક્સેપ્ટ કરે છે એપ્લિકેશન લેયર પાસેથી. It added header to the data and passes data to the session layer. એ શું કરે છે? ડેટાની અંદર હેડરને એડ કરી અને એ ડેટા ટ્રાન્સફર કરે છે સેશન લેયરને. ઓકે, એટ ધ રિસીવર સાઇડ પ્રેઝન્ટેશન લેયર receives data from session layer. It detects the data and passes data to the application layer. receiver side શું વર્ક થાય છે? તો receiver side નું જે presentation layer છે એ ડેટાને session layer પાસેથી એક્સેપ્ટ કરે છે. ડેટા એની પાસે ક્યાંથી આવશે? સેશન લેયર પાસેથી આવશે. એ એમની અંદર જે હેડર પ્રેઝન્ટેશન લેયર સેન્ડર સાઈડનું છે એને એડ કર્યું હતું, એ જે હેડર છે એમને ડિટેચ કરશે અને ડેટાને પાસ કરશે એપ્લિકેશન લેયરને. આ રીતે ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે. રિસ્પોન્સિબિલિટી ઓફ પ્રેઝન્ટેશન લેયર. પ્રેઝન્ટેશન લેયરનું વર્ક શું છે, એમની રિસ્પોન્સિબિલિટી શું છે એ જોઈએ. તો રનિંગ પ્રોગ્રામ ઓન ધ કમ્પ્યુટર એક્સચેન્જ ડેટા ઇન ધ ફોર્મ ઓફ કેરેક્ટર, સ્ટ્રિંગ્સ એન્ડ નંબર્સ. શું કહે છે? કમ્પ્યુટરની અંદર જે ડેટા રન કરવામાં આવે છે, કમ્પ્યુટરની અંદર જે ડેટા એક્સચેન્જ કરવામાં આવે છે એ ડેટા કયા ફોર્મેટની અંદર હોય છે? કાં તો કેરેક્ટર ફોર્મેટમાં હોય, કાં તો સ્ટ્રિંગ ફોર્મેટની અંદર હોય, કે પછી નંબર ફોર્મેટની અંદર હોય. બરાબર. બિફોર ટ્રાન્સમિટિંગ ધ ઇન્ફોર્મેશન શુડ બી કન્વર્ટેડ ટુ બિટ્સ ફોર્મેટ. શું કહે છે કે કોઈ પણ ઇન્ફોર્મેશનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કર્યા પહેલા એ ઇન્ફોર્મેશનને બીટ ફોર્મેટની અંદર કન્વર્ટ કરવામાં આવશે. મીન્સ 0101 ફોર્મેટની અંદર એમને કન્વર્ટ કરી દેવામાં આવશે. ધ પ્રેઝન્ટેશન લેયર હેન્ડલ ઇન્ટરઓપરેટેબિલિટી between different encoding system used by different computer system. શું કહે છે? પ્રેઝન્ટેશન લેયર છે ઇન્ટરઓપરેટેબિલિટી કરે છે. જે કમ્પ્યુટર સિસ્ટમ છે જે ટાઈપની લેંગ્વેજ એન્કોડ કરે છે એ ટાઈપની લેંગ્વેજમાં એમ આ જે ડેટા છે એમને કન્વર્ટ કરવાનું વર્ક કરશે. એટ ધ સેન્ડિંગ ડિવાઇસ પ્રેઝન્ટેશન લેયર ચેન્જ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ સેન્ડર ડિપેન્ડન્ટ ફોર્મેટ ઇન્ટુ ધ કોમન ફોર્મેટ. શું કહે છે કે કોમન ફોર્મેટની અંદર જે ઇન્ફોર્મેશન છે એમાંથી એ સેન્ડર ડિપેન્ડન્ટ ફોર્મેટની અંદર ઇન્ફોર્મેશનને ચેન્જ કરે છે. સેન્ડર ઉપર ડિપેન્ડ હોય એ ટાઈપની કોઈ પણ ફોર્મેટની અંદર ઇન્ફોર્મેશનને ચેન્જ કરી આપશે. ધેટ વિલ બી એક્સેપ્ટેડ બાય ધ ડિવાઇસ. જે ડિવાઇસ એક્સેપ્ટ કરે છે, જે ડિવાઇસ સપોર્ટ કરે છે એ ટાઈપની લેંગ્વેજમાં એ ચેન્જ કરી દેશે. એટ ધ રિસીવિંગ સાઇડ પ્રેઝન્ટેશન લેયર ચેન્જીસ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ common format into its receiver department format. For example, consider one device that use extended binary code decimal interchange code. શું કહે છે કે રિસીવર સાઇડનું જે પ્રેઝન્ટેશન લેયર છે એ શું કરશે? એમની જે સિસ્ટમ છે એ સપોર્ટ કરતી હશે એ ટાઈપની લેંગ્વેજમાં તમારા ડેટાને ચેન્જ કરી દેશે કે જેથી સિસ્ટમ એ ડેટાને સમજી શકે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. એક ડિવાઇસ છે જે EBCDIC કોડ છે એ સપોર્ટ કરે છે ટુ રિપ્રેઝન્ટ ડેટા એન્ડ વિશિસ ટુ ટ્રાન્સમિટ ઇટ ડેટા ટુ ધ ડિવાઇસ યુઝિંગ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન
ઇન્ટરચેન્જ, આસ્કી કોડની અંદર આ ડેટાને ટ્રાન્સફર કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. ટુ રિપ્રેઝન્ટ ધ સેમ ડેટા, ધ ઇન્ફોર્મેશન સેન્ટ ડાયરેક્ટલી won't be accepted by the device. To resolve this problem, the presentation layer performs the conversion of code. At the sender side, the EBCDIC code is converted into a common format at the receiver side, and the presentation layer again convert that data into ASCII code. બરાબર. શું કહે છે? EBCDIC કોડમાંથી એક ડેટાને ટ્રાન્સફર કરવામાં આવે છે ASCII કોડની અંદર. બરાબર. એક ડેટા છે, એક 100 પેજનું ડોક્યુમેન્ટ છે. બરાબર. એક કમ્પ્યુટર છે, EBCDIC કોડ સપોર્ટ કરે છે, તો એ શું કરશે? એ ડોક્યુમેન્ટને EBCDIC કોડમાં કન્વર્ટ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરશે. આ EBCDIC શું છે? એક ટાઈપનો બાઇનરી કોડ છે. બરાબર. એમાં એ ડેટાને કન્વર્ટ કરશે અને નેટવર્ક થ્રુ ત્યાંથી એ ડેટાને ટ્રાન્સફર કરશે જ્યાં પણ ડેટાને સેન્ડ કરવાના છે ત્યાં. હવે ડેટા સેન્ડ થઈ ગયા છે, રિસીવરે ડેટાને રિસીવ કરી લીધા છે, બટ રિસીવરનું જે કમ્પ્યુટર છે એ EBCDIC કોડને સપોર્ટ કરતું નથી, એ ASCII કોડને સપોર્ટ કરે છે. તો ત્યાંનું જે રિસીવર સાઇડનું પ્રેઝન્ટેશન લેયર છે એ શું વર્ક કરશે? આ જે ડેટા છે એમને કન્વર્ટ કરી દેશે ASCII કોડની અંદર, કે જેથી જે તે સિસ્ટમ છે એ આ ડેટાને સમજી શકે. બરાબર. મેં તમને જે OSI રેફરન્સ મોડેલનો વિડીયો મોકલેલો હતો એ જો તમે જોયો હશે તો તમને ખ્યાલ હશે કે એમની અંદર આ જે પ્રેઝન્ટેશન લેયર છે એમનું વર્ક કંઈક આ રીતે એક્સપ્લેન કરેલું હતું કે એક ઉર્દુની કંપની છે, ઉર્દુ લેંગ્વેજની અંદર એ ડેટાને લખવાનું વર્ક કરે છે, ડેટા સેન્ડ કરે છે. હવે સામેવાળી જે કંપની છે એ હિન્દી ભાષી છે, હિન્દી સમજે છે, તો ઉર્દુમાં મોકલેલું ડોક્યુમેન્ટ એ લોકો રીડ કરી શકશે નહીં. તો ત્યાંનું પ્રેઝન્ટેશન લેયર છે એ શું કરશે? પહેલાં આ ઉર્દુમાં લખેલા ડોક્યુમેન્ટને હિન્દીમાં કન્વર્ટ કરશે અને પછી એ એપ્લિકેશન લેયરને સેન્ડ કરશે, કે જેથી એપ્લિકેશન લેયર છે એ આ ડેટાને રીડ કરી શકે, સમજી શકે. બરાબર. તો આ ટાઈપની આખી ઇન્ફોર્મેશન એન્કોડ કરવામાં આવે છે, ઇન્ફોર્મેશન છે એને ટ્રાન્સલેટ કરવામાં આવે છે એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજની અંદર. ત્યાર પછી ઇન્ક્રિપ્શન. The presentation layer also added security to data by encrypting it. Encryption provide કરે છે સિક્યુરિટી માટે, ડેટાની સિક્યુરિટી માટે. Encryption is a process in which the data is converted into the form that prevents unauthorized user for reading. શું કહે છે કે આજે એન્ક્રિપ્શનની પ્રોસેસ છે એમની અંદર શું હશે? ડેટાને કંઈક એ ટાઈપના ફોર્મેટમાં કન્વર્ટ કરી દેવામાં આવશે કે કોઈ પણ થર્ડ પાર્ટી છે, કોઈ પણ અનઓથોરાઇઝડ યુઝર છે એ આ ડેટાને રીડ કરી શકે નહીં. ઇન બિટવીન ઘણા બધા કમ્પ્યુટરમાંથી પાસ થઈને તમારા ડેટા છે એ રિસીવર સુધી પહોંચતા હશે. તો ઇન બિટવીન જો આ ડેટા ઓપન થઈ જશે તો ઘણા બધા યુઝર એમને જોઈ શકશે, રીડ કરી શકશે, એમની કોઈ સિક્યુરિટી રહેશે નહીં. તો આવા ટાઈમે એન્ક્રિપ્શન કરવામાં આવ્યું હશે તો ઇન બિટવીન કોઈ પણ આ ડેટાને રીડ કરી શકશે નહીં. બરાબર. એન્ક્રિપ્શન અલાઉસ સિસ્ટમ ટુ કેરી સેન્સિટિવ એન્ડ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન. ધ એન્ક્રિપ્ટેડ ડેટા ઇઝ decrypted by the presentation layer at the receiver side. Decryption is a process opposite to encryption. શું કહે છે કે એક સેન્ડર સાઇડથી ડેટાને ઇન્ક્રિપ્ટ કરવામાં આવે છે કે જેથી ઇન બિટવીન ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ છે આ ડેટાને રીડ ના કરી શકે. બરાબર. રિસીવર પાસે ડેટાને મોકલવામાં આવશે. રિસીવર સાઇડનું જે પ્રેઝન્ટેશન લેયર છે એ શું કરશે? ડેટાને ડિક્રિપ્ટ કરશે. મીન્સ કે એન્ક્રિપ્ટની ઓપોઝિટ સાઇડ છે, ડિક્રિપ્ટ કરશે એટલે ઓરિજિનલ ડેટા જે છે એ પાછા એમની પાસે આવી જશે. બરાબર. તો આ રીતે ઇન્ક્રિપ્શનની પ્રોસેસ કરે છે પ્રેઝન્ટેશન લેયર. ત્યાર પછી કમ્પ્રેઝન. ડેટા કમ્પ્રેઝન refers to the process of encoding data using less number of bits. જે ડેટા છે એમને ઓછા નંબર ઓફ બીટની અંદર કન્વર્ટ કરશે કે જેથી ઇન્ફોર્મેશન છે એ ફાસ્ટલી એક જગ્યાએથી બીજી જગ્યાએ નેટવર્ક થ્રુ સેન્ડ થઈ શકે. કમ્પ્રેઝનની પ્રોસેસ છે. ધીસ પ્રોસેસ રિડ્યુસ ધ નંબર ઓફ બીટ્સ યુઝડ ટુ રિપ્રેઝન્ટ ધ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશનને રિપ્રેઝન્ટ કરવા માટે જે અલગ અલગ બીટ્સની રિક્વાયરમેન્ટ રહે છે આ બીટને ઓછા કરવા માટે ડેટા કમ્પ્રેસ કરવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વાઇલ ટ્રાન્સમિટિંગ મલ્ટીમીડિયા ઇન્ફોર્મેશન સચ એઝ ટેક્સ્ટ, ઓડિયો એન્ડ વિડીયો. હવે આ જે કમ્પ્રેઝન છે એ
કેવા મીડિયા માટે કરવામાં આવે છે. મલ્ટીમીડિયા ઇન્ફોર્મેશન છે, ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ છે, ઓડિયો છે, વિડીયો છે, આવી કોઈ ઇન્ફોર્મેશન છે એમને કમ્પ્રેસ કરીને સેન્ડ કરવામાં આવશે તો એમના જે એમબી છે ઓછા થઈ જશે. ઘણી વખત તમે આવું સાંભળ્યું હશે કે કમ્પ્રેઝન કરીએ એટલે એમબી ઓછા થઈ જાય એટલે ડેટા છે ફાસ્ટલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ જાય. બરાબર. હવે આ જે કમ્પ્રેઝન છે બે અલગ અલગ ટાઈપથી થઈ શકે છે. એક છે લોસલેસ કમ્પ્રેઝન એન્ડ નેક્સ્ટ વન છે લોસી કમ્પ્રેઝન. બરાબર. એક લોઝી કમ્પ્રેઝન છે અને એક લોસલેસ કમ્પ્રેઝન છે. આ બે અલગ અલગ ટેકનિક છે ડેટાને કમ્પ્રેસ કરવા માટેની. શું છે આમની અંદર એ જોઈએ તો in lossless compression the data received after decompression the compressed data is the exact reply of the original data, and in lossy compression the data received after decompression the compressed data is not the exact replica of the original data. શું કહે છે કે લોસી કમ્પ્રેઝનની અંદર જ્યારે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરવામાં આવે છે અને આ ડેટાને ડીકમ્પ્રેસ કરવામાં આવશે તો ઓરિજિનલ ડેટા પાછા મળશે નહીં. જ્યારે લોસલેસ કમ્પ્રેશનની અંદર શું થશે કે ઓરિજિનલ ડેટા પાછા મળી જશે જ્યારે ડીકમ્પ્રેસ કરવામાં આવશે. રિસીવર સાઇડ આ ડેટાને જ્યારે રીકમ્પ્રેસ કરવામાં આવશે, ડીકમ્પ્રેસ કર્યા પછી આ ડેટા છે ઓરિજિનલ જે ફોર્મેટની અંદર હતા એ જ ફોર્મેટની અંદર પાછા મળી જશે. બરાબર. તો આ રીતે બે અલગ અલગ ટાઈપના કમ્પ્રેઝન છે, લોસી કમ્પ્રેઝન એન્ડ લોસલેસ કમ્પ્રેશન. બરાબર. ધ ડેટા ઇઝ લોસ્ટ ઇન ધ કમ્પ્રેઝન એન્ડ ડીકમ્પ્રેઝન પ્રોસેસ. પ્રેઝન્ટેશન લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર પરફોર્મિંગ ડેટા રીપ્રેઝન્ટ. શું કે છે જો આ કમ્પ્રેઝનની પ્રોસેસમાં ડેટા લોસ થઈ જાય છે તો આવા ટાઈમે પ્રેઝન્ટેશન લેયરની રિસ્પોન્સિબિલિટી રહેશે કે એ ડેટાને પાછા એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરી શકે અને ઓરિજિનલ ફોર્મેટની અંદર ડેટાને લાવી શકે. બરાબર. તો આ રીતે જે પ્રેઝન્ટેશન લેયર છે ડેટાને એન્ક્રિપ્ટ કરવાનું વર્ક કરે છે, ડેટાને કમ્પ્રેસ કરવાનું વર્ક કરે છે, એઝ વેલ એઝ ડેટાને ટ્રાન્સલેટ કરવાનું પણ વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ એપ્લિકેશન લેયર, લાસ્ટ લેયર ઓફ OSI રેફરન્સ મોડેલ. This is the seventh layer of OSI reference model. It provides a means for the user to access information on the network using an application. એપ્લિકેશનનો યુઝ કરી અને નેટવર્કની અંદર કોઈ પણ ઇન્ફોર્મેશનને જોવા માટે કે ઇન્ફોર્મેશનને એક્સેસ કરવા માટે એપ્લિકેશન લેયર વર્ક કરે છે, જે સેવન્થ લેયર છે OSI રેફરન્સ મોડેલનું. It also supports service such as electronic mail, remote file access and transferred and shared database management. Functioning of application layer is shown in figure. શું કહે છે કે આ ટાઈપના જે એપ્લિકેશન લેયર છે એ અલગ અલગ ટાઈપની સર્વિસીસને સપોર્ટ કરે છે. જેમ કે ઇલેક્ટ્રોનિક મેલ, આપણે ઈમેલ થ્રુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને સેન્ડ કરીએ છીએ તો આ રીતે ઈમેલ છે. રિમોટ ફાઇલ એક્સેસ છે, ફાઇલ ટ્રાન્સફર કરવા માટેના બીજા અલગ અલગ સોફ્ટવેર છે, ડેટાબેઝ મેનેજમેન્ટ માટેના સોફ્ટવેર છે. આ બધી અલગ અલગ એપ્લિકેશન્સનો યુઝ કરી અને ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે છે. અહીં એપ્લિકેશન લેયરની અંદર તમે જોઈ શકો છો ફાઇલ ટ્રાન્સફર માટેની અલગ અલગ ટેકનિક છે. મેઇલ થ્રુ ફાઇલ ટ્રાન્સફર કરવામાં આવે છે, ડિરેક્ટરી સર્વિસીસનો યુઝ કરવામાં આવે છે, FTAMનો યુઝ કરવામાં આવે છે. આ રીતે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે છે અલગ અલગ એપ્લિકેશનનો યુઝ કરીને. સર્વિસીસ પ્રોવાઇડેડ બાય એપ્લિકેશન લેયર. એપ્લિકેશન લેયર કયા ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે તો નેટવર્ક વર્ચ્યુઅલ ટર્મિનલ. નેટવર્ક વર્ચ્યુઅલ ટર્મિનલ શું કરે છે? ઇટ ઇઝ અ સોફ્ટવેર વર્ઝન ઓફ ફિઝિકલ ટર્મિનલ. ફિઝિકલ ટર્મિનલનું એક ટાઈપનું સોફ્ટવેર વર્ઝન છે નેટવર્ક વર્ચ્યુઅલ ટર્મિનલ. યુઝિંગ ધીસ સોફ્ટવેર the user can log on to a computer that is remotely connected to the network. જે કમ્પ્યુટર નેટવર્કની અંદર રિમોટલી કનેક્ટેડ છે એવા કમ્પ્યુટરની અંદર લોગિન કરવા માટે આ ટાઈપના સોફ્ટવેરનો યુઝ થાય છે. The application layer emulate a terminal at the remote host. When the user's computer want to communicate with the remote host, it communicate with the virtual terminal that convert the data into the intermediary format used by the virtual terminal and sends it to the remote host.
શું કહે છે કે આખી પ્રોસેસ છે રિમોટલી વર્ક કરે છે. જેમ કે તમે લેબમાં જાઓ છો તો લેબમાં તમારું કમ્પ્યુટર છે સર્વરના કમ્પ્યુટર જોડે કનેક્ટેડ છે, બટ એ રિમોટલી કનેક્ટેડ છે. ત્યાં વચ્ચે ક્યાંય પણ કેબલને કનેક્ટ કરવામાં આવ્યું નથી, રિમોટલી કનેક્ટ છે. જેવી રીતે તમે ઝેડ ડ્રાઈવ કનેક્ટ કરો છો એ એક આ ટાઈપનું વર્ચ્યુઅલ ટર્મિનલ જ કહી શકાય, બરાબર. ઝેડ ડ્રાઈવ થ્રુ તમે કમ્યુનિકેશન કરી શકો છો સર્વર જોડે. સર્વર જોડે આ જે કમ્યુનિકેશન કરો છો એને કમ્યુનિકેશન વિથ રિમોટ હોસ્ટ એવું કહી શકાશે. હવે આ જે કોઈ પણ ટર્મિનલ છે વર્ચ્યુઅલ ટર્મિનલ છે રિમોટ હોસ્ટ જોડે કમ્યુનિકેશન કરી શકે છે અને પોતાના ડેટા છે એમને ટ્રાન્સફર કરી શકે છે. આફ્ટર પ્રોસેસિંગ ધ ડેટા ધ રિમોટ હોસ્ટ રિપ્લાયઝ ટુ ધ ટર્મિનલ ઇન ધ રિવર્સ ઓર્ડર. શું કહે છે, કોઈ પણ વર્ચ્યુઅલ ટર્મિનલ છે રિક્વેસ્ટ સેન્ડ કરશે, સામે જે રિમોટ હોસ્ટ છે એ સર્વિસીસ એક્સેપ્ટ કરશે, રિક્વેસ્ટ એમની એક્સેપ્ટ કરી અને રિસ્પોન્સ પ્રોવાઈડ કરશે. આ ટાઈપની આખી પ્રોસેસ થાય છે વર્ચ્યુઅલ ટર્મિનલની અંદર. ત્યાર પછી નેક્સ્ટ વન છે ફાઇલ ટ્રાન્સફર એક્સેસ એન્ડ મેનેજમેન્ટ, FTAM. આગળ આપણે જે રીતે જોયું FTAM. યુઝિંગ ધીસ એપ્લિકેશન યુઝર કેન એક્સેસ ફાઇલ્સ ઇન અ રિમોટ હોસ્ટ. યુઝર રિમોટ હોસ્ટની જે ફાઇલ છે એમને એક્સેસ કરી શકે છે. It also enables the user to retrieve them and manage files from a remote computer so that the file can be used as a local computer. શું કહે છે, લોકલ કમ્પ્યુટરની અંદર રિમોટ હોસ્ટમાંથી કોઈ એક ફાઇલ આવી છે અને આ ફાઇલને કોઈ પણ યુઝર છે એક્સેસ કરી શકે છે, બરાબર. જેવી રીતે તમે ઘણી વખત જોયું હશે કે સર્વર કમ્પ્યુટરમાંથી તમને કોઈ ડેટા પ્રોવાઈડ કરવામાં આવે, કોઈ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે અને તમે તમારા કમ્પ્યુટરમાં બેઠા બેઠા એ મટીરિયલને જોઈ શકો છો, બરાબર. તો આ ટાઈપની પ્રોસેસ છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે મેલ સર્વિસ. યુઝિંગ ધીસ એપ્લિકેશન ઈમેલ કેન બી ફોરવર્ડેડ ટુ અનધર ડિવાઇસ. એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં ઈમેલ સેન્ડ કરી શકાય છે મેલ સર્વિસનો યુઝ કરીને. મેસેજ હેન્ડલિંગ સિસ્ટમ ઇઝ અ OSI protocol used to transfer mail over the internet. એના માટે મેસેજ હેન્ડલિંગ સિસ્ટમ નામનો પ્રોટોકોલ યુઝ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મેલ સેન્ડ કરવા માટે. એન્ડ ડિરેક્ટરી સર્વિસ. અનધર સર્વિસ પ્રોવાઇડેડ બાય અ એપ્લિકેશન લેયર ઇઝ ડિરેક્ટરી સર્વિસ. અ directory a source of information about objects such as people, organization, programs and files. These objects are managed by directory services. શું કહે છે, એક ટાઈપની ઇન્ડેક્સ આપેલી છે જેમાં નેટવર્ક થ્રુ કેટલા લોકો કનેક્ટેડ છે, કેટલા ઓર્ગેનાઇઝેશન્સ યુઝમાં આવે છે, કેટલા પ્રોગ્રામ્સ છે, કેટલી ફાઇલ છે, આ બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. અને આ જે ઇન્ફોર્મેશન છે કોણ મેનેજ કરે છે, તો ડિરેક્ટરી સર્વિસીસ મેનેજ કરે છે. તો આ રીતે એપ્લિકેશન લેયર વર્ક કરે છે. આપણે જોયા OSI રેફરન્સના 7 ડિફરન્ટ લેયર્સ જે શું વર્ક કરે છે, જેની રિસ્પોન્સિબિલિટી શું છે એ બધું આપણે જોયું. હવે સમરી ઓફ લેયર, બધા લેયરને અહીંયા એકસાથે એક્સપ્લેન કરેલા છે, તમે જોઈ શકો છો. એના માટે એક આખો ચાર્ટ આપેલો છે જેમાં લેયરના નંબર, લેયરનું નેમ, ટ્રાન્સમિશનનું ફોર્મેટ, ડિવાઇસ, પ્રોટોકોલ, કયા પ્રોટોકોલ ક્યુ લેયર યુઝ કરે છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લેજો. ત્યાર પછી નેક્સ્ટ વન છે ડિસ્ક્રિપ્શન, કયા લેયરમાં શું વર્ક થાય છે, કેવી રીતે વર્ક થાય છે. એન્ડ લેયર ફોર્મેટ, કયું સોફ્ટવેર લેયર છે, હાર્ડવેર લેયર છે, એ અહીંયા ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. ફર્સ્ટ 3 લેયર છે એમાં ડેટાના ફોર્મેટમાં હશે, પછી સેગમેન્ટમાં આવશે, પછી પેકેટમાં આવશે, પછી ફ્રેમમાં આવશે અને પછી બીટમાં આવશે, બરાબર. આ બધું આપણે આગળ જોઈ લીધું છે. આપણે આ બધું ડિસ્ક્રિપ્શનમાં જોયું છે ને અહીંયા ચાર્ટમાં છે. ખાલી આ ચાર્ટ યાદ રાખી લ્યો તો તમે 7 લેયરનું ડિસ્ક્રિપ્શન ઇઝીલી રાઇટ ડાઉન કરી શકો છો. તો આ સમરી ઓફ 7 લેયર્સ છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે TCP/IP રેફરન્સ મોડેલ, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.